જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માનવ જીવન કસ્તુરી મૃગ જેવું છે. જિંદગીભર દોડી દોડી દોડીને થાક્યા, પણ 70-80 વર્ષે પણ ફૂલ સ્ટોપ જીવનનું આવ્યું નહીં. આપણે સદાય પ્રશ્નાર્થમાં જ જીવ્યા. આપણા જીવનમાં છેલ્લા શ્વાસ સુધી ફૂલ સ્ટોપ નહીં આવ્યું કે હા, હવે બસ, હવે ખરીદી બસ, હવે ચટપટું ખાવાનું બસ, હવે વ્યવહારોમાં દોડવાનું બસ, હવે વૈખરી વાણીથી વાતો કરવાની બસ. ક્યાંય આપણે બસ ન થયા. આમ નહીં થયું, તેમ નહીં થયું, આમ થયું હોત તો સારું હતું, તેમ થયું હોત તો સારું હતું, આમ કીધું તું કેમ નહીં કર્યું. હા, સતત 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 આમાં જ આપણે રમતા જ રહ્યા. જીવવાની કામનાઓ આપણી પૂરી થઈ નહીં. જો સ્વરચિત ભજન એક અંતરો સુનો. કર્મોના સોગઠાથી બાજી ખેલાઈ રહી, રમત રમતા રમતા હાર જીત થઈ રહી. મારા પાસા સવળા કરવા ટાણે શ્યામ તમે યાદ આવ્યા, ઘનશ્યામ તમે યાદ આવ્યા, શ્યામ તમે યાદ આવ્યા. જિંદગીની છેલ્લી રમત, છેલ્લો કિનારો દેખાઈ રહ્યો છે. ડૂબીએ ડૂબીએ કે તરશું હજી નક્કી કરી શકતા નથી, અને છતાંય રમત રમતા રહ્યા. જિંદગીની રમત રમતા રહ્યા. વ્યવહારમાં, પરિવારમાં, બાળકોમાં, પૌત્રાઓમાં, વેવાઈઓમાં, જ્ઞાતિઓમાં, સમાજમાં રમતા રહ્યા, રમતા રહ્યા. અને એમાં હારતા પણ ગયા, વધુ હારતા ગયા, કારણ કે ઉંમર થઈ ગઈ છે, સોચ બદલાઈ ગઈ છે. અને હારતા હારતા પણ આપણે પ્રભુને યાદ કર્યા કે મારા પાસા સવળા કરો. બીજી કોઈ રીતે આપણે ભગવાનને યાદ નથી કર્યા કે મને આ જીવનમાંથી મોક્ષ અપાવો, પ્રભુ મને આપમાં જોડી દો. ના, આમ મને આમાં જીતાડો. હું ચૂંટણીમાં ઊભો છું કે ઊભી છું, મને જીતાડો પ્રભુ. અરે 70-75-80 વર્ષે પણ હજી ખુરશી છોડવી નથી. એ ખુરશી ઉપર આવવાની નથી, અહીંયા છૂટવાની છે. પણ આપણે છોડવાના નથી. આપણને સંજોગ છોડશે, સમાજ છોડી દેશે, આપણે સંસ્થાઓમાં જ્યાં બેઠા છું ત્યાં આપણને ખુરશી ખેંચી લેશે, પણ આપણે છોડીને ઊભા થવાના નથી. ઉલટું આપણે ભગવાનને પ્રાર્થના તે વખતે યાદ આવે છે કે મને જીતાડો, મને જીતાડો. જીવનનો ફૂલ સ્ટોપ ક્યારે છે ખબર નથી, છતાંય રમતા જ રહીએ, રમતા જ રહીએ. ઘરની, પરિવારની, કુટુંબની જવાબદારી પૂરી થઈ ગઈ છે, અને છતાંય આપણે પાનાની કેટ દરિયામાં પધરાવી નથી. આપણે હજી પાના ચીપતા જ રહ્યા છીએ, વ્યવહારને, પરિવારને, મિત્રોને ચીપતા જ રહ્યા છીએ. પણ ના, આપણે તો નવી નવી જોડી ખરીદતા જ જઈએ છીએ. આપણી સાથે રમનારા તો કેટલાય ઉપર ચાલ્યા ગયા, તો આપણે નવી કેટ લીધી, નવા લોકોને લીધા, નવા ધાર્યા. 70 સુધીનું જ આયુષ્ય આપણી માટે છે. હા, જુઓ, અઠવાડિયાના વાર 7 જ છે, 8મો નથી. અને છતાં 70 પછીનું જીવન શ્વાસોશ્વાસ ભગવાન ગિફ્ટ આપ્યા કરે છે. ભગવાન ક્યાંક કોઈ કાર્યમાં આપણને પસંદ કરવા માગે છે, આપણું ધ્યાન તે તરફ નથી. હા, બહાર ગામ જવું હોય તો ભાતું બનાવીએ, કંઈક ખાવા સાથે લઈ જઈએ, કપડાની બેગ લઈ જઈએ, દવાઓ લઈ જઈએ, પ્રવાસમાં જોઈતી વસ્તુઓનો સામાન લઈ જઈએ. પણ આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં આપણે પાછું જવાનું છે એ આપણને ખબર નથી, અને છે તો નજરઅંદાજ કરીએ છીએ. સાવ ખાલી હાથે આવ્યા અને ખાલી હાથ જવાનું છે એમ લોકો કહે છે, પણ મારી ગણતરી આ ખોટી છે. ખાલી હાથ આપણે આવ્યા જ નથી, ખોટી વાત છે. અમે તો કર્મોનો સામાન ને ગાંસડી ભરી ભરીને લાવ્યા છીએ, અને મોટી મોટી ટ્રકો ભરી ભરીને લઈ જવાના છીએ. આપણે ખાલી તો આવ્યા જ નથી ખાલી હાથ, અને ખાલી હાથ જવાનાય નથી. જન્માંતરની ઈર્ષા, ઈચ્છા, સ્વભાવો, ગુણો, અવગુણો, ક્રોધ, કામના બધું સાથે લાવ્યા છીએ, અને તેનું તે જ બધું ફરી રિપેર કરીને જ પાછું લઈ જવાનું છે, લઈ જઈએ છીએ. જેને આપણે બુદ્ધિપૂર્વક જીવનમાં ચોંટાડી રાખ્યું છે. આપણા સંપર્કમાં આવેલાઓને પણ આપણે એને મફતમાં બધું વળગાડી દીધું. કચરાના ઢગલા પર પડેલું ગુલાબનું ફૂલ કોઈ લે ખરું, કોઈ ના ઉપાડે, તેવું આ જીવન થઈ ગયું છે. હા,
આપણી અંદર ગુલાબનું ફૂલ એક આત્મા જેવો મગમગતો આત્મા છે આપણી અંદર, અને એની આજુબાજુ આ જીવનની જે ગંદકી છે, જે અવગુણો છે, તેનાથી જીવન એટલું બધું ખરડાઈ ગયું છે કે વાત નથી. નથી આત્માનો ઉજાસ આપણને લાગતો, કે નથી આપણો ઉજાસ કોઈને દેખાતો. તો એવું કેમ?